બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સીરતુન નબીના 10માં આપણે ચાલી રહ્યા છીએ. અલ્હમ્દુલિલ્લાહ. આજે ઇન્શાલ્લાહ સાંભળશું હઝરત ઉસ્માન અને જામિઉલ કુરાન વિશે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ અલા આલી મુહમ્મદિન કમા સલ્લૈતા અલા ઇબ્રાહીમ વ અલા આલી ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ. અલ્લાહુમ્મા બારિક અલા મુહમ્મદિન વ અલા આલી મુહમ્મદિન કમા બારકતા અલા ઇબ્રાહીમ વ અલા આલી ઇબ્રાહીમ ઇન્નકા હમીદુમ મજીદ. કુરાન કરીમની સંપાદનની સમિતિના ચેરમેન હઝરત ઝૈદ બિન સાબિત સાહાબાની સર્વાનુમતિથી તૈયાર કરેલી કુરાન મજીદની સૌથી પહેલી પ્રત ખલીફાએ અવ્વલ હઝરત અબુ બકરના દરબારમાં પેશ કરી દીધી. આપની ખિલાફતની મુદ્દત 2 વર્ષ 3 મહિનાની 19 દિવસ છે. પોતાની વફાત પહેલાં આપે મુસલમાનોના ખલીફા તરીકે હઝરત ઉમરની વરણી કરી હતી અને કુરાનની પ્રત તેમને હવાલે કરી દીધી. લોકો હવે એ જ પ્રતની નકલો કરી પોતાની પાસે રાખવા લાગ્યા અને સફરમાં સાથે લઈ જવા લાગ્યા. હઝરત ઉમરની ખિલાફતની મુદ્દત 10 વર્ષ 6 મહિના 4 દિવસ છે. આપે પોતાની વફાત પહેલાં ખલીફા તરીકે કોઈની નિમણૂક નહીં કરી, જેથી કુરાનની પ્રત આપે પોતાના બેટી હઝરત બીબી હફસાને હવાલે કરી દીધી. હઝરત બીબી હફસા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાક બેગમ હતા. મુસલમાનોના ત્રીજા ખલીફા અમીરુલ મોમિનીન હઝરત ઉસ્માન ગની રઝિયલ્લાહુ તઆલા અંહુ પોતાની ખિલાફતમાં હઝરત અબુ બકર સિદ્દીકવાળા એ જ સત્તાવાર સરકારી કુરાનની 7 નકલો સુંદર અક્ષરે લખનારા કાતિબોના હાથે તૈયાર કરાવી અને ઇસ્લામી સલ્તનતના તમામ ઇલાકોના મુખ્ય શહેરોના મોકલાવી આપી અને ત્યાંના ગવર્નરો, સરકારી અમલદારો તથા કેળવણી ખાતાના મંત્રીઓને નામે કાગળો લખીને તેઓને હુકમ ફરમાવી દીધો કે હવે પછી આ સરકારી કુરાનને જ નજર સામે રાખીને એની નકલ તૈયાર કરવામાં આવે અને આથી પહેલાંની જેટલી નકલો હોય તેને લોકો પાસેથી ભેગા કરીને દફનાવી દેવામાં આવે. આ સરકારી વટહુકમનું કારણ એમ બન્યું કે હઝરત ઉસ્માનની ખિલાફતમાં ઇસ્લામી લશ્કર એક તરફ સ્પેનમાં અને બીજી તરફ ચીનની સરહદમાં પ્રવેશી ચૂક્યું હતું. યુરોપ, એશિયા અને આફ્રિકાના ઘણા મુલ્કો પર ઇસ્લામી ઝંડો લહેરાતો થઈ ગયો હતો. ઇસ્લામી સાથે ખલીફાએ અવ્વલ હઝરત અબુ બકર સિદ્દીકવાળા સરકારી કુરાનની નકલો પણ એ ઇલાકાઓમાં પહોંચી ગઈ હતી. અરબના લોકોની માદરી ભાષા અરબી હોવાથી તેઓ કુરાનની તિલાવત કે કુરાનના વાંચનમાં ભૂલો કરતા ન હતા, પણ નવા મુસલમાન બનનારા પરદેશી અરબ અને બિન અરબ લોકો કુરાનમાં વાંચનમાં ભૂલો કરવા લાગ્યા. એટલે કુરાનની આયતોના શબ્દો અને અક્ષરો તો તે જ હતા, પણ તેનું ઉચ્ચારણ પોતાની કબીલાની ગામઠી ભાષામાં કરતા હતા. ખુદ અરબના પ્રાંતો અને જિલ્લાઓમાં માદરી ભાષા અરબી હોવા છતાં બોલવાની ઢબ, ઉચ્ચારણના ફરક દેખાઈ આવતો અને કેટલાક કબીલાવાળા તાલમુ શબ્દને તેલમુ કહેતા હતા. અમુક ગામીડો હતા શબ્દને અત્તા અને સમાનિયાને તમાનિયા હતા. આમિરને યમીર કહેતા હતા. આપણી ગુજરાતીમાં કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. એ કહેવત કંઈ ખોટી નથી. શહેરોમાં વસનારા લોકો એક શબ્દનો જુદો ઉચ્ચાર કરે છે. ગામડાના લોકો એ જ શબ્દનો જુદી રીતે ઉચ્ચાર કરે છે. દાખલા તરીકે એક જિલ્લાના લોકો પાણી શબ્દને પાણી જ કહે છે, જ્યારે બીજા જિલ્લાના લોકો તેને ઉચ્ચાર પોણી તરીકે કરે છે. એવી જ રીતે કેટલાક લોકોની માને નાની કહે છે અને ત્યારે બીજા લોકોને માને નોની કહે છે. એક કહેશે અલ્યા ક્યાં ચાલ્યો? એ જ સવાલ ગામડાનો કોઈ માણસ પૂછશે તો કહેશે અલા કાં ચાલો? એવી જ રીતે કોઈ શહેરી બોલશે તો કહેશે કે તમે આવ્યા કે તમે ચાલ્યા જ કે? તે જ શબ્દો ગામડાનો કોઈ રહીશ બોલશે તો કહેશે
તમે આવ્યા કે તમે ચાલ્યા કે? મતલબ કે અરબના જુદા જુદા પ્રાંતો અને ફતેહ થયેલા શહેરોના લોકો પોતપોતાના કબીલાની તળપદી ભાષા મુજબ જુદા જુદા ઉચ્ચારોથી કુરાનની તેલાવત કરતા હતા. જો કે હકીકતમાં કુરાન મજીદ મક્કાના કુરૈશ કબીલાની અતિશય મીઠી, મધુર, રસીલી, અલંકારી અને છટાદાર કે ઠસ્સાદાર ભાષા શૈલીમાં ઉતર્યું હતું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે પણ કુરૈશ કબીલાની લાવણ્યમય ભાષા શૈલીના સૌથી મોટા નિષ્ણાત હતા. અલ્લાહ તાલા આપને ગાગરમાં સાગરને સમાઈ લેવાની ખૂબી અર્પણ કરી હતી. એક દિવસે અમીરુલ મોમિનીન હઝરત ઉસ્માન ગની રઝિયલ્લાહુ તઆલાને એક સાહબીએ જિહાદના મેદાનમાંથી આવીને સમાચાર આપ્યા કે અમુક જિલ્લાના લોકો કુરાનની આયતોના પોતાના કબીલા અને પોતાના ગામની ગામઠી બોલીમાં ઉચ્ચારણ મુજબ પડે છે. તેઓના ઇમામો નમાઝમાં પણ કુરાનની આયતોને એ જ ઢબે પડે છે. અનેકવાર સમજાવ્યા છતાં તેઓ માનતા નથી અને બસ પોતાનો જ કક્કો ખરો ઠરાવે છે. અમીરુલ મોમિનીનની હઝરત ઉસ્માન ગનીએ વિચાર કર્યો કે અગર આ પ્રમાણે ચાલતું રહ્યું અને લોકોને મરજી મુજબના ઉચ્ચારણથી પડવાની છૂટ આપી દેવામાં આવે તો કુરાન કરીમની પણ તે જ ગત થશે જે યહૂદ અને નસારાએ તૌરાત તથા ઇંજીલની બનાવી દીધી છે. એ જ વેળા હઝરત ઉસ્માને સલાહ પ્રમાણે માનવતા સાહાબાને તાબડતોબ બોલાવ્યા અને છેવટે સર્માનુતે ઠરાવવામાં આવ્યું કે કુરાનને કુરૈશ કબીલાની શુદ્ધ ભાષા શૈલીમાં લખવામાં આવે અને બાકીની બધી શૈલીઓને જતી કરી એક જ શૈલી ઉપર તમામ મુસલમાનોને એકત્ર કરી દેવામાં આવે. એ પછી હઝરત ઝૈદ બિન સાબિત, હઝરત સઈદ બિન આસ, હઝરત અબ્દુર્રહમાન બિન હારિસ અને અબ્દુલ્લાહ બિન હુઝૈર રદિયલ્લાહુ અન્હુમ આ 4 કુરાનની ઓલિમના નિષ્ણાંતોની કમિટી નિમવામાં આવી. એમાં હઝરત ઝૈદ બિન સાબિત મદીનાના વતની અને અંસારીમાંથી હતા. બાકીના 3 ભાષા નિષ્ણાંતો મક્કાના વતની અને કુરૈશ કબીલાના મુહાજિરીનમાંથી હતા. હઝરત ઉસ્માન ગનીએ હઝરત અબૂબકર સિદ્દીકવાળું કુરાન હઝરત બીબી હફ્સા પાસેથી એમ કહીને મંગાવ્યું કે કામ પૂરું થતાં આપને વાપસ કરી દેવામાં આવશે. એ પછી આપે હઝરત ઝૈદને તેની નકલ તૈયાર કરવાનો હુકમ આપ્યો અને બાકીના 3 વિદ્વાનોને ફરમાવ્યું તમારી ભાષા મક્કાના કુરૈશની ભાષા છે અને ઝૈદની ભાષા મદીનાના અંસારની ભાષા છે. કુરાનના જે શબ્દના ઉચ્ચાર અંગે તમારા અને ઝૈદ વચ્ચે મતભેદ પડે તેમાં કુરૈશની ભાષા શૈલીનું અનુસરણ કરવામાં આવે. કેમ કે કુરાન મજીદ કુરૈશની ભાષામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર નાઝિલ કરવામાં આવ્યું છે. કેટલાક મહિનાની લગલગાટ જહેમત પછી જ્યારે કુરાન મજીદની આ નકલ તૈયાર થઈ ગઈ તો અમીરુલ મોમિનીન હઝરત ઉસ્માને તેની 7 નકલો ખુશનવીસ કિતાબોની કળામય કલમે લખાવીને તૈયાર કરાવી. પછી એમાંની 1 નકલ હઝરત ઉસ્માને મક્કા મોકલાવી, 1 નકલ કુફા મોકલાવી, 1 નકલ બસરા, 1 શામ, 1 યમન, 1 બહરેન અને 1 નકલ મદીનામાં પોતાની પાસે રાખી અને ગવર્નરને હુકમ ફરમાવી દીધો કે અગાઉની નકલોને ભેગી કરીને દફનાવી દેવામાં આવે અને હવેથી આ કુરાનની જ નકલો કરાવીને તમામ ઇસ્લામી મુલ્કોમાં તેનો ફેલાવો કરવામાં આવે. મદીનામાં હઝરત ઉસ્માન ગનીએ પોતાની પાસે રાખેલી કુરાન કરીમની નકલનું નામ ઇમામ હતું. ઇતિહાસકારોએ લખ્યું છે કે જ્યારે બળવાખોરોએ અબ્દુલ્લાહ બિન સબા નામે યહૂદી જે કટ્ટર મુનાફિક અને કટ્ટર કાફિર હતા એની આગેવાની હેઠળ હઝરત ઉસ્માનના ઘરને ઘેરી લીધું અને દરવાજે તોડીને કેટલાક બળવાખોરોએ ઘરમાં ઘૂસી ગયા તો હઝરત ઉસ્માનને તે જ વેળા એ જ ઇમામ નામે કુરાનની તેલાવત કરી રહ્યા હતા. એ જ હાલતમાં એ જ હથભાગી બળવાખોરોએ
જુનૂનમાં આવીને આપની મુબારક દાઢી પકડીને અને તેને ઝટકા મારવા લાગ્યા. હઝરત ઉસ્માને ફરમાવ્યું, ભત્રીજા, તારો બાપ જીવતો હોત તો તે તારી આ ગુસ્તાખીને પસંદ કરતે. આ નાલાયક યુવકને હઝરત ઉસ્માન ઓળખતા હતા. આપની વાત સાંભળીને તે ભોટો પડી ગયો અને તેણે આપની દાઢી છોડી દીધી. એટલામાં કુતૈરા, સૌદાદ બિન હમરાન અને ગાફેદી સબાઈ નામના 3 બળવાખોર સિપાહીઓએ આપના કમરામાં ધસી આવ્યા. ગાફેકી નામના જહન્નમી કૂતરાએ જનૂનમાં આવીને આપના મુબારક માથા પર લોખંડના સળિયાનો ફટકો માર્યો. મુબારક માથું ફાટી ગયું. લોહીની શેરો ફૂટી નીકળી. સામે કુરાન શરીફ ખુલ્લું હતું. લોહીની થોડીક શેરો ઉડીને ખુલ્લા પાના પર પડી અને જે આયતોને લોહીના રંગીન બનાવી દીધી તેના શબ્દો આ છે: ફસયકફીફહુમુલ્લાહુ વહુવા સમીઉલ અલીમ. બદબખ્ત ગાફીના માથે શૈતાન સવાર થઈ ગયો હતો. એ જુનૂનમાં લાતની ઠોકરથી તેણે કુરાન શરીફ નીચે ફેંકી દીધું. એટલામાં સૌદાન બિન હમરાને આપની ઉપર તલવારનો વાર કર્યો. તેના વાર કરતો જોઈ આપના પાક બેગમ બીબી નાયલા દોડી આવ્યા અને તેના વારને પોતાની હાથ પર ઝીલી લીધો. બીબી નાયલાની 3 આંગળીઓ કપાઈ ગઈ, દૂર પડી ગઈ. અમીરુલ મોમિનીન ખલીફાતુલ મુસ્લિમીન હઝરત ઉસ્માન બિન અફ્ફાન રઝિયલ્લાહુ તાઆલા શહીદ થઈ ગયા. હઝરત ઉસ્માનનું મુબારક લકબ ઝુન્નુન નૂરૈન હતો, જેનો અર્થ છે કે 2 નૂરવાળા. એમાંનું પહેલું નૂર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના લાડલા બેટી હઝરત બીબી રૂકૈયા રઝિયલ્લાહુ તાઆલા છે અને બીજું નૂર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના લાડલા બેટી હઝરત બીબી ઉમ્મે કુલસુમ રઝિયલ્લાહુ તાઆલા છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રથમ હઝરત બીબી રૂકૈયાને હઝરત ઉસ્માનના નિકાહમાં આપ્યા હતા અને તેમની વફાત પછી આપે પોતાના બીજા બેટી હઝરત ઉમ્મે કુલસુમને હઝરત ઉસ્માનના નિકાહમાં આપ્યા. જ્યારે હઝરત ઉમ્મે કુલસુમ પણ વફાત પામી ગયા તો આપે ફરમાવ્યું કે મારી ત્રીજી બેટી હોત તો તેને પણ હું ઉસ્માનના નિકાહમાં આપી દેત. અલ્હમ્દુલિલ્લાહ, આપણે આજની સીરતમાં ઘણી બધી વસ્તુ સાંભળીએ છીએ કે કુરાન શરીફ કેવી રીતે આપણા સુધી પહોંચ્યું છે, કઈ તબક્કાથી ગુજરીને કઈ હાલતમાં હતું અને કેવી રીતમાં ઉસ્માન રઝિયલ્લાહુને કુરબાની દઈ અને એની મુકમ્મલ મહેનત કરીને આપણા સુધી પહોંચાડ્યું છે. હવે અમારો ફરજ આ છે કે જે કુરાન શરીફનો હક અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને ફરમાવ્યો છે હદીસોના મફહૂમના જરીએ કે આનો હક એ છે કમસે કમ વર્ષમાં 2 કલામ પાક આપણે પૂરું કરીએ. તો ઇન્શાઅલ્લાહની કોશિશ કરીએ કે મરતા દમ સુધી આપણે કુરાન પાક પડતા રહીએ. અને ઘણી મોટી વસ્તુ એ થશે કે કુરાન શરીફને સમજીને પઢીએ. એના કુરાન શરીફ અસલમાં તો અલ્લાહનો હુકમ છે, તો અલ્લાહનો હુકમ જ્યાં સુધી આપણે સમજશું નહીં, કેમ કે આપણે અરબી નથી, આપણે અજમી છીએ, આપણે અરબી જબાન જાણતા નથી. અગર જાણીએ તો માશાઅલ્લાહ નૂર છે, પણ ન જાણતા હોય તો આપણે એનો તર્જમો પઢીએ, એની તફસીર પઢીએ. અમારી તફસીલ કુરાનના દર્સમાં પણ આ વસ્તુ ચાલુ રહીએ છીએ અમારું કે ભાઈ આ જે સીરતુન નબીનો દર્સ ચાલુ કર્યો એના સાથે અમારું તફસીલ કુરાનનો દર્સ પણ ચાલુ છે. ઇન્શાઅલ્લાહ આના ઝરીએ અમે કોશિશ કરીએ છીએ કે કુરાનની હરેક આયત, કુરાન પાકની હરેક લફ્ઝનો અર્થ અને હરેક એનો મતલબ અને અલ્લાહનો હુકમની અંદર શું છે, અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું ફરમાવ્યું છે એ આપણે સમજીએ, એની તફસીર આપણે સમજીએ તો આપણને હકીકતમાં કલામ પાક સમજવાની તૌફીક મળશે ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તાલા આપણને કહેવા કરતાં વધારે એને સમજવાની અને બીજા સુધી પહોંચવાની તૌફીક અતા ફરમાય. સુબહાનલ્લાહ બિહમ્દિહી, સુબહાનકલ્લાહુમ્મા બિહમ્દિકા વ નશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુ અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન. ઇન્શાઅલ્લાહ આગળના દર્સમાં